નિવૃત્ત બંદર કર્મચારી પેન્શનર મંડળ દ્વારા અધિવેશન યોજાયું। સમસ્ત તળપદા કોળી જ્ઞાતિની વાડી ખાતે નિવૃત્ત બંદર કર્મચારી પેન્શનર મંડળના અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અધિવેશનમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। पेन्शनर मित्रों बधा सक्षम है। आप आयोजन करवा माटे खाली एक मुकेश भाई ने कमिटीए छगाणी साहेब ने हाकल करी। मुकेश भाई जे छे 80 वर्षना एनु आखुं लिस्ट मार काढे ए આપણે આપણા કોર્ટ પર કદાચ બાકી જીએપી માં કોઈ કોર્ટ પર નથી। આપણે પેલી તરીકે લિસ્ટ કાઢીએ કે આવતી પેલી તરીકે 80 વર્ષ પૂરા થાય છે 85 વર્ષ પૂરા થાય છે એનું લિસ્ટ કાઢીને એટલે ભાઈ મને દર વખતે કહે ભાઈ આ વખતે 15 જણાને 80 નું આપી દીધું, આ વખતે 15 જણાને 85 નું આપી દીધું। આ એક પછી એક ઈ લિસ્ટ રાખી કે 13 વર્ષ પૂરા થઈ ગયા છે બાકી એવું નથી પણ પટિયા સાહેબ ને એમપી પટિયા સાહેબ ને 13 વર્ષ પૂરા થઈ ગયા છે। આ મુકેશ ભાઈ ને ફોન કરી દીધું તો તમને ફોર્મ મોકલો તો સહી કરી મોકલો તો તમને 7,000 રૂપિયા પેન્શન વધી જશે। ये आप कोर्ट में થાય બીજી એક કોર્ટ માં ઇન્ક્લુડિંગ હેડ ઓફિસ ક્યાં અને તમને કહું મેક્સિમમ પ્રશ્નો હેડ ઓફિસ का पेंशन થાકના છે। આપણા કોર્ટ का પ્રશ્ન કે કોર્ટ માં જે છે તેની પણ અમારા ખાતી મિત્રો છે જે ત્યાં વ્યસ્ત હાજી છે કોઈ પૂર્વવર્ત નથી કે બદલીની બીક છે જેને મારા ભાવનગર કોર્ટના કર્મચારી કોઈ ત્યાં કોઈ અમુક ઉભા ગયો છે। આ બધું ભાવનગર કોર્ટ એટલે કોર્ટ પર લગભગ પ્રશ્નો નથી। મારું નામ એમઆર જોશી, નિવૃત્ત કર્મચારી મંડળ ભાવનગર ગુજરાત મેરીટાઈમ બોર્ડ પ્રમુખ શ્રી એમઆર જોશી। આજરોજ શું કાર્યક્રમ કરવામાં આવ્યો છે? કાર્યક્રમ એટલા માટે કર્યું કે અમારે કોઈ બધા બહાર ગામ જતા હોય, જુદા જુદા બંદરો હોય એટલે એક સંમેલન રાખ્યું છે કે ગુજરાત મેરીટાઈમ બોર્ડના જે અત્યારે બંદરોની પરિસ્થિતિ છે એના વિશે અમે બધા ચર્ચાઓ કરીએ છીએ। કારણ કે અત્યારે બંદરો બધા બુરાતા જાય છે, અમુક બંદરો હાવ બંધ થઈ ગયા છે, એના માટે ચર્ચા કરવા માટે અમે ભેગા થયા।